ઉમરગામ નગરપાલિકામાં આધુનિક ફાયરની સુવિધાની આવશ્યકતા દિવસે ને દિવસે ઉમરગામમાં વધી રહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સામે ઉમરગામમાં ફાયરની સુવિધામાં ઉણપ. ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં એક જ 12,000 લીટરની ફાયરની ગાડી અને ઉમરગામ નોટિફાઈડમાં એક 4,000 લીટરની ફાયરની ગાડી ઉપલબ્ધ છે. હાઇડ્રોલિક સિસ્ટમ અને વધુ એક ફાયરની ગાડીની ઉમરગામ નગરપાલિકાની આવશ્યકતા ઉમરગામ ફાયરની ટીમે ઉપલી કક્ષાએ તેની માંગણી કરી છે. ઉમરગામમાં હજારો ઇન્ડસ્ટ્રીઓ આવેલી છે. ઘણા મોટા પ્રમાણમાં બિલ્ડિંગ કોમ્પ્લેક્સ, મોલ, સ્કૂલો આવેલા છે. ટ્યુશન ક્લાસીસો અને કોચિંગ ક્લાસીસો પણ ઉમરગામમાં છે, જેની સામે ઉમરગામમાં ફાયરની સુવિધાની ઉણપ દેખાઈ રહી છે. સરકાર ઉમરગામ નગરપાલિકાને અદ્યતન ફાયરની સિસ્ટમ અને જરૂરી તેવા ફાયરના સાધનો પૂરા પાડે તે અત્યંત જરૂરી બન્યું છે. જે પ્રમાણે ઉમરગામ ડેવલપ થઈ રહ્યું છે તેની સામે જરૂરી ફાયરની સુવિધા પણ ઉપલબ્ધ થઈ તેવી આવશ્યકતા છે. નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનિશ શેખ, હું છું પાક્કો ગુજરાતી, હું છું સાચો ગુજરાતી. રાજકોટની અંદર જે પ્રમાણે અગ્નિકાંડ સામે આવ્યો છે, ટીઆરપી ગેમ ઝોનની અંદર આગ લાગતા ઘણા માસૂમ બાળકો ત્યાં મૃત્યુ પામ્યા છે, જે ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના છે. આ ઘટનાને લઈને અત્યારે રાજ્ય સરકાર એલર્ટ મોડમાં આવી છે અને ગુજરાતભરમાં ફાયરને લઈને ખૂબ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે. દરેક જગ્યાએ નગરપાલિકા હોય, મહાનગરપાલિકા હોય કે ફાયર સેફટીના અધિકારીઓ હોય, બધા જ કામ ધંધે લાગી ગયેલા છે. ત્યારે આપણે વાત કરશું અત્યારે હાલ ઉમરગામ તાલુકાની અંદર. વલસાડ જિલ્લામાં આવેલું ઉમરગામ તાલુકો છે. ઉમરગામ તાલુકો મહારાષ્ટ્રની બોર્ડરને અડીને આવેલો તાલુકો છે. અહીંયા ખૂબ સારી જીઆઈડીસી છે. બહુ મોટા પ્રમાણમાં લોકો બહારથી આવીને અહીંયા રહેતા હોય છે. પરપ્રાંતિયો પણ આવે છે, અહીંયા નોકરીના ધંધા અર્થે આવતા હોય છે. મોટા પ્રમાણમાં અહીંયા બિલ્ડિંગો પણ બનેલી છે. ખૂબ સારી રીતે અત્યારે હાલમાં ઉમરગામ તાલુકો ડેવલપ થઈ રહ્યો છે, એટલે કે વિકાસની બરમહાલ ઉમરગામ તાલુકો ભરી રહ્યો છે. જે પ્રમાણે ઉમરગામ તાલુકાની અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે ડેવલપ થઈ રહ્યું છે, એની સામે શું ઉમરગામ નગરપાલિકા પાસે ફાયરની સેફટીના સાધનો અવેલેબલ છે કે નહીં, એની વાત આજે તમારી સામે કરીશું. અમે ઉમરગામ વિસ્તારની અંદર ગઈકાલે નોટિફાઈડ હદ વિસ્તારમાં આવેલું ગેમ ઝોનને પણ ત્યાં ક્લોઝર એટલે કે બંધ કરવામાં આવ્યું છે. એની પાસે ફાયરની સુવિધા ઉપલબ્ધ ન હતી. એના સિવાય અત્યારે બંને બાજુ ઉમરગામ નગરપાલિકાની ટીમ હોય કે ફાયરની ટીમ હોય કે પછી નોટિફાઈડની ટીમ હોય, દરેક ટીમો અત્યારે ઉમરગામની અંદર દરેક જગ્યાએ જઈને સર્વે કરી રહી છે. સર્વે કરીને ચકાસણી કરી રહી છે કે ફાયરની સુવિધાઓ કેવા પ્રમાણેની છે, એ પ્રમાણે નિયમમાં બંધબેસતી સુવિધાઓ છે કે નહીં, એમની પાસે ઉપલબ્ધ સુવિધામાં કઈ ખામીઓ વર્તાઈ હોય તો એ લોકો સૂચનો કરી રહ્યા છે. ખૂબ સારી વાત છે કે આ બાબતે ઉમરગામ તાલુકાના અધિકારીઓ ખૂબ એલર્ટ થઈ ગયા છે અને કામગીરી કરી રહ્યા છે. પણ હાલમાં ઉમરગામ નગરપાલિકા પાસે એક ફાયરની ગાડી છે. એ ફાયરની ગાડી 12,000 લીટર પાણીની કેપેસિટી એમની પાસે છે અને આ ફાયરની ગાડી 7 માળ સુધીની જો કોઈ જગ્યાએ આગ લાગી હોય તો બુઝાવવામાં સક્ષમ છે. તેમની પાસે 7-8 જણનો સ્ટાફ પણ છે, જે લોકો ફાયરમાં કામ કરે છે. આ બાબતે ચીફ ઓફિસરથી વાત બી કરી હતી. એમને પણ જણાવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના જે પ્રમાણે ડેવલપેશન થઈ રહ્યું છે તેની સામે જે પ્રમાણે સુવિધા જોઈતી હોય તેના કરતાં થોડીક સુવિધામાં અમારી પાસે મિસમેચિંગ છે, થોડીક સુવિધા ઓછી છે, જે માટે અમે રજૂઆત કરેલી છે. થોડાક સમયમાં તે સુવિધા અહીંયા ઉપલબ્ધ થઈ જશે. વાત કરીએ નોટિફાઈડની, તો ત્યાં અત્યારે નોટિફાઈડની અંદર 4,000 લીટરની કેપેસિટીની એક ફાયરની ગાડી છે, જે ગાડીમાં એ લોકો પાણી ભરીને આગ ઓલવવા માટે જતા હોય છે. તેમની ટીમે પણ અહીંયા સર્વે કર્યો છે. જે હોટલોમાં જ્યાં ફાયરની સુવિધા નહોતી કે હતી કે થોડી ઘણી હતી, એમાં એ લોકોએ પણ જાણકારી આપી અને સુવિધા લેવા માટે પણ વાતચીત કરી છે. દરેકની વચમાં મુદ્દો એ છે કે જે પ્રમાણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ થતું હોય તે પ્રમાણે સરકારે પણ તાત્કાલિક ધોરણે જ્યાં જ્યાં પણ જરૂરી હોય ત્યાં ફાયરના ઇક્વિપમેન્ટ આપવા ખૂબ જરૂરી છે. આગ લાગી ગયા પછી એને ઓલવવા માટે જો સમય મળતો હોય પણ ઇક્વિપમેન્ટ જ ન હોય ત્યારે શું થાય, તે ફરી પુનરાવર્તન કોઈ આવી ઘટના ન થાય તે પણ ખૂબ જરૂરી છે. દરેક માધ્યમથી અધિકારીઓ સારી રીતે કામગીરી કરી રહ્યા છે. ઉમરગામમાં પણ દરેક જગ્યાએ ઠેર ઠેર તપાસો થઈ રહી છે અને સૌથી મોટી વસ્તુ છે કે બિલ્ડરો પણ હોય કે સ્થાનિકો પણ છે, હોટલના માલિકો છે, સ્કૂલના માલિકો છે, દરેક જગ્યાએ અધિકારીઓ સાથે કોપરેટ કરી રહ્યા છે. જો એમની પાસે કોઈ સુવિધા અવેલેબલ નથી તો સામેથી કહી રહ્યા છે કે અમને શીખવો, અમને જણાવો, ત્યાંથી સુવિધા અમે લઈ શકીએ. આ બાબત ખૂબ જ મહત્વની છે. ઉમરગામ તાલુકો ખૂબ જ વિકસિત તાલુકો બની રહ્યો છે. ઉમરગામમાં બે મોટી જીઆઈડીસી પણ આવેલી છે. કેમિકલ ઝોન સરીગામમાં પણ છે. ત્યાં પણ ફાયરની સારી એવી સુવિધા છે. જ્યાં પણ ફાયરની ટીમની જરૂર હોય ત્યાં કંપનીઓ દ્વારા, જેમ કે ડોમ્સ કંપની છે, મેકલોડ કંપની છે, આ કંપની પાસે પણ ફાયરની ભરપૂર સુવિધા છે. સમય જતાં જરૂર પડે ત્યારે એ લોકો પોતે જ આવીને આ વસ્તુ માટે હેલ્પફુલી બનતા હોય છે. પણ વાત એ છે જે પ્રમાણે વિકાસ થતો હોય અને ડેવલપેશન થતું હોય તે પ્રમાણે સુવિધાઓ પણ તૈયાર થવી જોઈએ. હું છું અનિશ, ગુજરાત કારોબાર, ઉમરગામ.
હું AS સિન્હા, ચીફ ઓફિસર, ઉમરગામ નગરપાલિકા. હાલમાં જે રાજકોટમાં જે ગેમ ઝોનમાં જે એક આગ લાગવાની દુર્ઘટના બની છે એના પરિપ્રેક્ષમાં હાલમાં આખા રાજ્યમાં જે ચેકિંગ ચાલી રહ્યું છે એ અનુસંધાને ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં બી નગરપાલિકાની ટીમ અને RFO સુરતના સંયુક્ત ઉપક્રમે તમામ જે હાઈરાઇઝ છે, પછી હોટલ છે, હોસ્પિટલો છે, ટ્યુશન ક્લાસીસ છે, સ્કૂલો છે, એસેમ્બલી બિલ્ડિંગ છે, એમાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેના માટે સરકારમાંથી એક ટીમનું બી ગઠન કરવામાં આવ્યું છે, જેમાં મહેસૂલી વિભાગના ઓફિસર છે, પોલીસ વિભાગના ઓફિસર છે, નગરપાલિકાના ઓફિસર છે, ફાયરના ઓફિસર છે, અને તમામ જગ્યાએ ચેકિંગ કરવામાં હાલમાં ચાલુ છે. એની પહેલાં બી નગરપાલિકા દ્વારા સતત જે છે ચેકિંગ ચાલતું હતું. અમારી જે લોકલ ટીમ છે એ RFOના સંપર્કમાં રહીને એમના માર્ગદર્શન હેઠળ તમામ જે છે નગરપાલિકા વિસ્તારના જે બી સ્ટ્રક્ચર છે એમાં ચેકિંગ રેગ્યુલર ધોરણે કરે છે. એનું જે છે બાય-મંથલી રિપોર્ટિંગ બી ઉપરના લેવલે થાય છે. અને સતત જે આ ચેકિંગનું જે કામગીરી ચાલુ છે એના કારણે સદનસીબે જે એક્ટિવનેસ રાખી છે એના હિસાબે કોઈ દુર્ઘટના ઉમરગામ ક્ષેત્રમાં બની નથી, અને એ નહીં બને એના માટે અમે સતત કાર્યરત છીએ. જે હાલમાં અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે ફાયરનું, જે હાલમાં અમુક છેલ્લા 2-4 વર્ષમાં જે હાઈરાઇઝનું ડેવલપમેન્ટ થયું છે એના કારણે હવે થોડું ગેપ ઊભું થયું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હિસાબે. બાકી એઝ ઓફ નાઉ જે અમારી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે 758 ફ્લોર લગી હાઈરાઇઝોમાં પહોંચી શકે છે, પણ અમુક હાઈરાઇઝો 10 માળ સુધીના થયા છે. તો એ જે ગેપ ઊભી થઈ છે એને પૂરું કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ. સરકાર બી એના માટે એમને હેલ્પ કરી રહી છે. ટૂંક સમયમાં એ બી ગેપ પૂરું થશે, પણ મીનવાઇલ જ્યાં લગી એ ગેપ પૂરું નહીં થાય ત્યાં લગી લોકલ એરિયાઝના જે સરીગામ JITC, ઉમરગામ JITC છે, વાપી પાલિકા છે, એનો અમને સતત સહકાર મળે છે. અને કોઈ બી આગના બનાવમાં અમારી ટીમ જે છે એ પહોંચી જાય છે અને એનો નિકાલ થાય છે. કોઈ જાનની હાનિ ના થાય, વધારે માલની હાનિ ના થાય એની કાળજી રાખીને અને ક્વિક રિસ્પોન્સ કરીને અને એ આગની કોઈને વધારે નુકસાન ના થાય એ રીતે કામગીરી કરીને અને એક સારો રિઝલ્ટ આપવામાં આવે છે. તમે કયા ફાયર સેફ્ટીમાં કયા મુદ્દા પર છો, કઈ રીતે અત્યારે હાલ અગ્નિકાંડ બાદ જે તમારા રાજ્યમાં તપાસના અહેવાલ શરૂ થયા છે, તમારી કામગીરી કઈ રીતે છે? મારું નામ રાહુલ છે. હું ઉમરગામ નગરપાલિકા ફાયર ઓફિસર ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું. હવે જે રાજકોટમાં જે અગ્નિકાંડ થયો છે એના આધારે અમે આગળની જે બિલ્ડિંગો છે એ બિલ્ડિંગોમાં જઈને ફાયર હાઇડ્રન્ટ સિસ્ટમ લાગેલી છે કે એવી રીતે બધી તપાસની કામગીરી ચાલુ કરેલ છે. બરાબર. હવે જે આગળથી અમને અમારા RFO દ્વારા જે હુકમ કરવામાં આવે એ હિસાબે અમે આગળની કાર્યવાહી કરીશું. અત્યાર સુધીમાં કેટલી બિલ્ડિંગમાં તમે સર્વે કર્યો છે, કેટલી સ્કૂલોમાં સર્વે કર્યો છે, ત્યાં તમને શું જોવા મળ્યું છે? અત્યાર સુધીમાં અમે 41 બિલ્ડિંગનું જેટલું સર્વે કર્યું છે. એ 41 બિલ્ડિંગમાં NOC મળી આવેલ છે. બાકીની બિલ્ડિંગ હજુ ચાલુ છે સર્વે કરવા માટે. આપણે ઉમરગામમાં ફાયરની સુવિધા કયા પ્રમાણે, કયા ઇક્વિપમેન્ટ આપણી પાસે છે? આપણા પાસે ઉમરગામમાં હાલ અત્યારે ઉમરગામમાં એક જ ગાડી છે ઉમરગામ નગરપાલિકા પાસે, અને ઉમરગામ GIDCમાં એક ગાડી છે. એટલે 2 ગાડીની છે આપણે પાસે બસ. કેટલા લીટરની ગાડીઓ છે? એક 4000 લીટરની ગાડી છે અને એક 12000 લીટરની ગાડી છે. હાઇડ્રોલિક સુવિધા કયા પ્રમાણે છે? હાઇડ્રોલિક સુવિધા આપણી પાસે નથી. જ્યાં પાણીની સુવિધા તમારી પાસે ફાયરની છે, કેટલા માળની બિલ્ડિંગ સુધી આગ બુઝાવી? આપણે 6 થી 8 માળ સુધી આપણે ફાયર ફાઇટિંગ કરી શકીએ ત્યાં સુધીની આપણી પાસે ગાડીની સુવિધા છે. કેટલો સ્ટાફ છે? અમારે ટોટલ ઉમરગામ નગરપાલિકામાં 7 જણનો સ્ટાફ છે. અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચે.